વાવથરા જિલ્લાના દિયોદર તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી પહેલા જ રાજકીય ડ્રામાના દ્રશ્યો સામે આવ્યા છે. તાલુકા પંચાયત કચેરીની બહાર જ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શનની સાથે જ ધરણા કાર્યક્રમ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ ધરણા પ્રદર્શનમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા અને કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત સહિતના અગ્રણી નેતાઓ મેદાને ઉતર્યા છે અને ગ્રાઉન્ડ પર જ ધરણા પર બેસી ગયા છે. બીજી તરફ કોંગ્રેસના સદસ્યો પણ સભાખંડની અંદર જ બેસી ગયા છે અને આજે જ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની માંગ કરી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા એવો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે ચૂંટણી અધિકારી સાથે ભાજપના સદસ્યોએ જ બોલાચાલી કરી છે. પરિસ્થિતિ વણસતી જોઈને સાંસદ ગેનીબેન ઠાકોરે વાવથરા જિલ્લાના લોકોને આ ધરણા પ્રદર્શનમાં મોટી સંખ્યામાં જોડાવા માટે જાહેર અપીલ કરી છે. લોકોના ટોળા ઉમટી પડતા અને માહોલ તંગ બનતા ઉશ્કેરાયેલા ટોળા દ્વારા તાલુકા પંચાયત આગળ ઉભેલી સરકારી ગાડીના ટાયરની હવા પણ કાઢી નાખવામાં આવી હોવાના અહેવાલ પણ મળી રહ્યા છે. પરિસ્થિતિ કાબુ બહાર ન જાય તે માટે વહીવટીતંત્ર દ્વારા તાબડતોબ 4 થી વધુ પોલીસ સ્ટેશનનો પોલીસ કાફલો દિયોદર તાલુકા પંચાયત ખાતે ખડકી દેવામાં આવ્યો છે. સમગ્ર વિસ્તાર હાલ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે. આ સમગ્ર મામલે બનાસકાંઠા જિલ્લાના સાંસદ ગેનીબેન ઠાકોર અને કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત શું પ્રતિક્રિયા આપી રહ્યા છે, આવો સાંભળીએ. સમગ્ર ગુજરાતના તાલુકા અને જિલ્લા પંચાયતને પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી હતી. એના ભાગરૂપે દિયોદર ખાતે પણ હતી. દિયોદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસની સ્પષ્ટ બહુમતી હતી. તેમ છતાં આજે ચૂંટણી અધિકારી એક તો મિટિંગના સમય કરતાં જાણી જોઈને મોડા આવ્યા પછી બધા જે સભ્યો હતા એ હોલની અંદર બેઠા હતા, શાંતિથી મિટિંગ ચાલતી હતી. પ્રી પ્લાન સાથે ભાજપના એક સભ્ય બોલવા માંડ્યા. કદાચ એક સભ્ય બોલતા હતા તો ચૂંટણી અધિકારીએ એમને કાર્યવાહીમાંથી બાદ કરવાના હતા. પ્રોસિડિંગમાં લખીને વ્યવસ્થાના હાથ હતા એમને દૂર કર્યા. પણ એક જેમ સરકારના ભાજપના દબાણમાં આજે ચૂંટણી અધિકારીએ ખોટી રીતે મિટિંગને મુલતવી રાખી. કે કાયદો વ્યવસ્થા સચવાય એમ નથી. કાયદો વ્યવસ્થા સાચવાનું કામ પોલીસ અધિકારીઓનું આજે પોલીસની બંદોબસ્તમાં જાય થતી હોય, કાયદો વ્યવસ્થા ના સચવાય તો કોની જવાબદારી? ચૂંટણી અધિકારી જાણે જોઈ અને અહીંયાથી સ્થળ છોડતા ત્યારે લોકોએ ગાડીને આગળ આવીને રોકી અને કે તમે પ્રોસિડિંગ લખી અમને આપીને જાઓ. ચૂંટણી અધિકારી પ્રોસિડિંગ લખ્યા વગર કઈ રીતે બહાર નીકળી શકે? એમને મુલતવી રાખવી તો પણ એનું પ્રોસિડિંગ તો આપવું પડે. આ તો ખાલી હાજરી આપી બારોબાર નીકળી જાય એટલે તમે એક જાણે જોઈને આખી ચૂંટણીને પ્રભાવિત કરવામાં આવી છે અને એક લોકશાહી હત્યા આજે દિયોદર ખાતે કરવામાં આવી છે. અત્યારે અમારા ધરણા બાર ચાલુ છે. અમે જ્યાં સુધી ચૂંટણીને ત્યાં સુધી લડવાના છીએ. ઉપર અમારા સભાસદ ખંડમાં અમારા 12 સભ્યો સવારના 10:30 વાગ્યાના બેઠા છે. એ લોકોએ કોઈ સભાખંડ છોડ્યો નથી અને જ્યાં સુધી ચૂંટણી નહીં થાય ત્યાં સુધી સભાખંડ છોડવાનો નથી. અમે પણ જ્યાં સુધી ચૂંટણી ના ત્યાં સુધી બેસવાના. દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટેની તારીખ ચૂંટણી પંચે અને સરકારે નક્કી કરેલી હતી. જે એજન્ડાની કાર્યવાહી કરવાની થાય એ પ્રમાણે જે હોલમાં મિટિંગ બોલાવી હતી ત્યાં 10 વાગે કોંગ્રેસના સભ્યો આવી અને ચૂંટણી અધિકારીની રાહ જોતા હતા. ભારતીય જનતા પાર્ટીના 10 સભ્યો ચૂંટાયેલા છે, કોંગ્રેસના 12 ચૂંટાયેલા છે. અમારા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે જે કોંગ્રેસ પાર્ટી જેને મેન્ડેટ આપ્યું હતું એવા પ્રભાબા અને તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે અમારે જે ચાવડા પન્નાબેન, આ બંનેને કોંગ્રેસ પાર્ટીએ એ મેન્ડેટ આપેલો હતો. ભારતીય જનતા પાર્ટી પાસે બહુમતી ન હોવાથી એમને કોઈ પણ ભોગે આજે આ ચૂંટણી ન થાય એના માટે કરીને સરકારના જે અધિકારીઓએ જેને ચૂંટણીની જવાબદારી આપી છે એસડીએમ, એમને ભારતીય જનતા પાર્ટીના સભ્યોને અંદરો-અંદર એકાબીજાની ઝઘડો કરવા માટેનો પ્રયત્ન કર્યો અને માત્ર બહાનું કાઢ્યું કે કાયદો અને વ્યવસ્થા એ જળવાતું નથી એટલે અમે ચૂંટણી મુલતવી રાખીએ છીએ અને 27 તારીખે ચૂંટણી કરવામાં આવશે. હવે નાના મોટી જે કાંઈ એમની વાત અને ચૂંટણી મુલતવી રખાવવા માટે અંદરો-અંદર એકાબીજા એ ભારતીય જનતા પાર્ટીના સભ્યો ઉશ્કેરાણા છે. કોંગ્રેસના 12 સભ્યોને નાને કોઈ વસ્તુને લેવા દેવા નથી. છતાં પણ એમને જે પ્રજાએ બહુમતી જેણે આપી અને જેને લોકોએ ચુકાદો આપ્યો એ એમને પચતો નથી. ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી લોકશાહીને માનતી નથી
એમના જે પદાધિકારીઓ હોય એ પણ લોકશાહીને માનતા નથી અને કોઈ પણ ભોગે આ તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસનો પ્રમુખ ને ઉપપ્રમુખ ન બે એના માટે કરીને એમણે આ કાવતરું કર્યું છે. અમારા માજી ધારાસભ્ય શિવાબા, અહીંયા કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારો ભરતસિંહજી વાઘેલા, નરસિંહભાઈ, તમામ કોંગ્રેસના કાર્યકરો અહીંયા ઉપસ્થિત છે અને અમારા 12 સભ્યોએ ચૂંટાયેલા નક્કી કર્યું છે કે જ્યાં સુધી ચૂંટણી ન થાય ત્યાં સુધી અમે સભાખંડમાં જ બેસીશું અને અમે પણ જ્યાં સુધી ચૂંટણી ન થાય ત્યાં સુધી અહીંયા તાલુકા પંચાયતમાં જ બેસીશું અને સમગ્ર બનાસકાંઠા જિલ્લો હોય, વાવથરા જિલ્લો હોય, એ તમામ કોંગ્રેસના કાર્યકરોને હું વિનંતી કરું છું કે આજે લોકશાહી બચાવવાની જવાબદારી આ દેશમાંથી અંગ્રેજોને બહાર કાઢીને ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલને કોંગ્રેસના નેતાઓએ આ દેશને આઝાદી આપી છે અને આઝાદીના ભાગરૂપે એ દેશને લોકશાહી મળી છે અને આ લોકશાહીનું પતન કરવા જઈ રહ્યા છે. ત્યારે આમ પ્રજાની જવાબદારી છે લોકશાહી બચાવવાની, કોંગ્રેસના કાર્યકરોની જવાબદારી છે. સમગ્ર જિલ્લાના કાર્યકરો અને તમામ હોદ્દેદારો એ દિયોદર તાલુકા પંચાયતમાં આવે અને જ્યાં સુધી તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી ન થાય ત્યાં સુધી સમગ્ર જિલ્લાના કાર્યકરોને આમ જનતા અને જેને કોંગ્રેસે આ 12 સભ્યોને વોટ આપ્યા છે એ તમામ લોકો અહીંયા તાલુકા પંચાયતમાં આવે અને ચૂંટણી પંચ ઉપર ને સરકાર ઉપર ચૂંટણી કરાવવા માટેનું દબાણ કરે એવી પણ હું વિનંતી કરું છું. અને આ ચૂંટણી ખોટી રીતે જે બંધ રાખી છે એના સામે હાઈકોર્ટમાં જવું પડે આ અધિકારી સામે, તો કોંગ્રેસ પાર્ટી હાઈકોર્ટમાં થશે. અને જે એમને કપડાની વાત કરી હોય કે ફડાવવા માટેની કે બીજી વાત કરી હોય એ માત્ર એમને ભાજપના કાર્યકરોએ કર્યું છે. કોંગ્રેસ પાર્ટીના કોઈ કાર્યકર કે હોદ્દેદાર એ અધિકારીને પણ અડ્યા નથી અને કોઈ પણ વસ્તુ કરી નથી. એક અમારી બેન તાલુકા પંચાયતની સભ્ય છે, એની ડિલિવરી માટેની તારીખ ડૉક્ટરે 27 તારીખ આપેલી છે, છતાં પણ એને પૂરા મહિના થાય છે, એક જ દિવસ એને ડિલિવરીમાં બાકી છે અને છતાં પણ એ તાલુકા પંચાયતના સભાખંડમાં બેઠી છે. આજે એ પરિસ્થિતિમાં પણ આ બહેનો ઉપર આ ડિલિવરીનો પ્રસંગ હોય છતાં પણ આ સરકારની જવાબદારી જે છે એ જવાબદારીમાં ઉડા ઉતર્યા છે અને એમને કોઈ દયા બહેનો માટે કે દીકરીઓ માટે કે આવનાર એનું જે બાળક છે એના માટે કે સલામતી માટે પણ આ ભારતીય જનતા પાર્ટીને કોઈ દયા દેવું કે જવાબદારી જેવું ભાન નથી. એ આના ઉપરથી નક્કી થાય છે. એટલે હું અપેક્ષા રાખું કે સમગ્ર જિલ્લાના કોંગ્રેસના કાર્યકરો અહીં આવે અને હજી પણ અમે પ્રાંત અધિકારીને સરકારને વિનંતી કરીએ છીએ કે ચૂંટણી તમે અત્યારે કરાવી નાખો અને પ્રજાને હેરાન ના કરો. જે બેનને ડિલિવરી થવાની છે બેનને હેરાન ના કરો અને લોકશાહીનું ગળું દબાવવાનો પ્રયત્ન ના કરો એવી હું મીડિયાના માધ્યમથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી સરકારને અને આમ પ્રજાને વિનંતી કરું છું.